સુરતના રત્ન કલાકારોની બધી રીતે માઠી દશા બેઠી છે। એક બાજુએ હીરા ઉદ્યોગમાં મંદી છે, તેઓ તેમનો રોજગાર માંડ માંડ ટકાવી રહ્યા છે। કેટલાય બેકારીના લીધે આત્મહત્યા કરવાની ફરજ પડી છે। આવામાં સુરતના કાપોદ્રામાં અનબ જેમ્સ નામના કારખાનામાં વોટર કુલરનું પાણી પીધા પછી 118 રત્ન કલાકારોની તબિયત લથડી હતી। આના પગલે આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। એક સમય તો એમ પણ માની લેવાયું હતું કે આ બધાએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે શું। રત્ન કલાકારોને તાત્કાલિક હોસ્પિટલ ભેગા કરવામાં આવ્યા હતા। કાપોદ્રા પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી। તેના પગલે પોલીસને જાણવા મળ્યું હતું કે આ કિસ્સામાં કોઈએ અનાજમાં નાખવામાં આવતી સેલ્ફોસ નામની દવાની ટીકડી પાણીમાં ભેળવી દીધી હતી। તેના પગલે પોલીસે આખી ઘટનાના સીસીટીવી ફૂટેજથી લઈને બધાની તલસ્પર્શી ચકાસણી આદરી હતી। પોલીસને તરત જ સમજાઈ ગયું હતું કે આ કઈ આત્મહત્યાનો પ્રયાસ તો નહોતો। તેમણે રત્ન કલાકારોની પૂછપરછ પણ કરી હતી। તેઓનું કોઈનું પણ માઇન્ડસેટ કઈ આત્મહત્યા કરવા માંગતા હોય તેવું જણાવ્યું નહોતું। તે બધા જીવન સંઘર્ષ કરી રહ્યા હતા। તેના પગલે પોલીસે સીસીટીવી ફૂટેજ ખંગોળ્યા હતા। પોલીસને સ્પષ્ટ લાગ્યું કે આ તો રીતસરનો હત્યાનો પ્રયાસ છે। તેના પગલે પોલીસ વધુ હરકતમાં આવી ગઈ હતી, કારણ કે આ 118 લોકોના જીવનનો મામલો હતો। પોલીસ પર પણ દબાણ વધી ગયું હતું। તેનું કારણ કે એક સાથે આટલા લોકોના જીવ લેવાનો પ્રયત્ન થાય તેવું પહેલી વખત બન્યું હતું। પોલીસના મોટા અધિકારીઓ પણ આ કેસની પ્રગતિ પર ચાંપતી નજર રાખી રહ્યા હતા અને તેનો દૈનિક ધોરણે રિપોર્ટ મેળવતા હતા। આના પગલે પોલીસે તપાસ વધુ સઘન બનાવી હતી। રત્ન કલાકારો સહિત ઓફિસના બધા કર્મચારીઓના નાણાકીય વ્યવહાર પણ ચકાસવા માંડ્યા હતા। આવા સઘન ચકાસણીના અંતે પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે ફેક્ટરી મેનેજરનો ભાણિયો નિકુંજ ઓફિસ વહીવટી તંત્રમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતો હતો। તેના નાણાકીય વ્યવહારમાં જણાવ્યું હતું કે તેને મિત્ર પાસેથી 10 લાખ રૂપિયા ઉછીના લીધા હતા અને હવે તે આ રકમ પરત કરી શકવાની સ્થિતિમાં ન હતો। તેના પગલે તેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો હતો। આ માટે તેણે દુકાનમાંથી ઝેરી દવા પણ લીધી હતી। તેણે ઘટનાના દિવસે ફિલ્ટર પાસે જઈને પાણીના ગ્લાસમાં નાખી હતી। તેના પછી તેણે પાણીનો ગ્લાસ પીવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ આત્મહત્યા કરવાની તેની હિંમત જ થઈ નહોતી। તેના પછી ઓફિસના સ્ટાફની અવરજવરમાં વધારો થતા તે ગભરાઈ ગયો, તો તેના કારણે પછી તેણે પાણીના ગ્લાસમાં નાખેલી ઝેરી દવા કુલરમાં નાખી દીધી હતી। આમ પોલીસે હવે આરોપી નિકુંજની ધરપકડ કરીને તેને અટકાયતમાં લીધો છે। તેને આગામી દિવસોમાં કોર્ટમાં રજૂ કરીને આ કેસના સંદર્ભમાં રિમાન્ડ મેળવવામાં આવે તેમ મનાય છે। જો કે 2 દિવસમાં જ 118 લોકોની હત્યાના કાવતરાનું પ્રકરણ ઉકેલાઈ જતા પોલીસ તંત્રએ હાશ અનુભવી છે। તેમના માથા પરથી પણ કેસનો ઉકેલ લાવવાનું દબાણ દૂર થયું છે। પોલીસ હવે આરોપી નિકુંજને લગતા બીજા પાસાઓની પણ ચકાસણી કરી રહી છે। તેણે આવું કૃત્ય પહેલી જ વખત કર્યું છે કે તે બીજા કોઈ ગુનાઓમાં સંડોવાયેલો છે કે નહીં તે જોવાઈ રહ્યું છે। આ સિવાય તે ફ્રોડના બીજા કેસોમાં પણ જોડાયેલો છે કે નહીં તે પણ જોવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે 118 રત્ન કલાકારોને કુલરમાંથી પાણી પીધા પછી ઝેરી દવાની અસર થઈ હતી। તેથી 104ને કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમાં 102ને જનરલ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે 30 વર્ષીય રવિ પ્રજાપતિ અને 23 વર્ષીય જયદીપ બારિયાને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। આ કેસના તાણાવાણા ઉકેલાઈ ગયા છે, પરંતુ હવે તપાસનું કેન્દ્ર રત્ન કલાકારો અને ફેક્ટરીનો માલિક કે મેનેજર નહીં પણ નિકુંજ બન્યો છે। પોલીસ તેને લોન આપનારા તેના મિત્રની પણ પૂછપરછ કરી રહી છે। તેથી હવે તેણે વાસ્તવમાં દેવું કર્યું છે કે નહીં તેની પણ ખાતરી કરી શકાય, જેથી ખબર પડે કે આ સિવાયનું પણ બીજું કારણ છે કે નહીં। તેથી હવે પોલીસે આ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે। આની ખબર આગામી દિવસોમાં પડે તેમ માનવામાં આવે છે। જો કે ફક્ત સુરત જ નહીં, આખા રાજ્યમાં ચકચાર મચાવનારી ઘટનામાં મુખ્ય કાવતરાખોરની ધરપકડ થતા હાલમાં તો પોલીસ નિરાંતનો શ્વાસ લઈ રહી છે।